સમાચાર આવી રહ્યા છે મહેસાણાથી મોઢેરાની આસપાસ આવેલી જે ગેસની પાઇપલાઇન છે તે લીકેજ થવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણા મોઢેરા પાસે સાબરમતી ગેસની પાઇપલાઇનમાં લીકેજ સર્જાયું છે। અંડરબ્રિજની કામગીરી દરમિયાન આ ગેસ લીકેજ થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। મોઢેરા સર્કલ પર થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરાયો છે। મહેસાણાની મોઢેરા ચોકડી નજીક અંડરબ્રિજના ચાલી રહેલા નિર્માણ કાર્ય દરમિયાન સાબરમતી ગેસની પાઇપલાઇનમાં લીકેજ થયું એટલે કે ભંગાણ થયું છે। ગેસની લાઇનમાં ભંગાણની સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર થોડીવાર માટે બંધ કરી દેવાયો। સાબરમતી ગેસ કંપનીના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને હાલ તો કામગીરી શરૂ કરી દીધી છે। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી। હારૂન, અત્યારે શું પરિસ્થિતિ છે? લીકેજ બંધ કરાયું છે? મહેસાણા મોઢેરા ચોકડી ઉપર અંડરબ્રિજ નું કામ ચાલુ છે, તેવામાં ખોદકામ શરૂ હતું ત્યારે જ સાબરમતી જે ગેસની પાઇપલાઇન છે તેમાં લીકેજ થયું હતું। લીકેજના પગલે તાત્કાલિક કામ બંધ કરાયું હતું ને સાબરમતી ગેસ એજન્સીના અધિકારીઓ કર્મચારીઓ ઘટનાસ્થળ પહોંચ્યા હતા। તાત્કાલિક લીકેજ બંધ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે। બીજી તરફ મોઢેરા ચોકડી ઉપર પોલીસ ટ્રાફિક પોલીસ પહોંચશે, ત્યાંથી જે વાહન ચાલકો છે તેને દૂર કરીને હાલમાં મોઢેરા ચોકડી ઉપરનો વાહન વ્યવહાર બંધ કરાયો છે। સલામતીના ભાગરૂપે આ વાહન વ્યવહાર હાલમાં બંધ કરાયો છે। જો કે લીકેજ તાત્કાલિક ધોરણે બંધ કરાઈ સાબરમતી ગેસના અધિકારી ત્યાં પહોંચીને લીકેજ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી આભાર હારૂન, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। તો કામગીરી શરૂ કરવાની કવાયત તેજ કરાય છે ગેસ લીકેજ બંધ કરવા માટેની। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।